વધુ એક સમાચાર અમદાવાદથી, જ્યાં યુવકની છરી મારીને હત્યા કરાઈ. કાગડાપીઠના મજૂર ગામમાં હત્યાની ઘટના બની. એલસીબીએ હત્યારાની ધરપકડ કરી છે. નજીવી તકરારમાં હત્યા કરાઈ હોવાની જાણકારી છે. પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી. કાગડાપીઠના મજૂર ગામમાં વારદાત ઘટી, જ્યાં એક યુવકને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. મજૂર ગામમાં તેની હત્યા નિપજાવવામાં આવી. એલસીબીએ હત્યારાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન. અમદાવાદમાંથી 15 બાંગ્લાદેશીની ધરપકડ. ખોટા પુરાવાના આધારે અમદાવાદમાં બાંગ્લાદેશીઓ રહેતા હતા. બાંગ્લાદેશીઓની ડિપોર્ટની કામગીરી હાથ ધરાઈ. ધરપકડ કરાયેલામાં મહિલાઓ પણ સામેલ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ખોટા પુરાવાના આધારે આ બાંગ્લાદેશીઓએ ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરી અને અમદાવાદમાં તેઓ સ્થાયી થયા હતા. પૂરતા પુરાવા ન હોવાના કારણે અત્યારે તેમને કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડશે. તેમને ડિપોર્ટ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ફરી એક વખત તેમને પોતાના દેશ મોકલવામાં આવશે. બાંગ્લાદેશીઓની ડિપોર્ટ કરવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. મોટા પ્રમાણે ઘણા એવા જે બાંગ્લાદેશીઓ છે ગેરકાયદે ઘૂસણખોરી કરતા હોય છે અને એવો જ આ કિસ્સો સામે આવ્યો. સુરતમાં ગેરકાયદે હથિયારોની આપલેનો પર્દાફાશ. પિસ્તોલ અને કારતૂસ સાથે યુવક ઝડપાયો. સગ્રામપુરા માછલી સર્કલ પાસે યુવક હથિયાર સાથે ઝડપાયો. એસએમસીએ 2 પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ સાથે આરોપીની ધરપકડ કરી છે. આરોપી મલિક મોહમ્મદ સઈદ ઇદ્રીશની ધરપકડ કરાઈ. પિસ્તોલ સપ્લાય કરનાર કુખ્યાત આરોપી વસીમ બિલ્લાને વોન્ટેડ જાહેર કરાયો. આરોપી પાસેથી પિસ્તોલ, કારતૂસ, રોકડ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો. અઠવા પોલીસને વધુ તપાસ સોંપાઈ છે. આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તેને લઈને પૂછપરછ શરૂ કરાઈ. ભાવનગરથી સમાચાર. એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી. સરટી હોસ્પિટલ સામે એમ્બ્યુલન્સમાં આગનો બનાવ. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી હતી. કયા કારણોસર એમ્બ્યુલન્સમાં આગ લાગી તે હજુ જાણી શકાયું નથી. જોકે ફાયર વિભાગને તાત્કાલિક કોલ મળતા જ ટીમ આવી પહોંચી હતી અને આગને